મિત્રો, આ વિડીયો છે એ ચિલ્ડ્રન માટે છે, કિડ્સ માટે, છોકરાઓ માટે, નાના 2 વર્ષનાથી માંડીને કોલેજ સુધીના. તો મોટાને પણ કામ આવે, પણ સ્પેશિયલી કિડ્સને, છોકરાઓને ટેન્શન બહુ રહેતું હોય છે. ફોકસ જે ન કરી શકતા હોય ભણવામાં, ધ્યાન ન આપી શકતા હોય, જેનું મગજ બીજે બધે બહુ જ રમતમાં જતું હોય ને પરીક્ષા વખતે એમને તો ધ્યાનથી બધું જેટલું ફોકસ રાખવું હોય, તો આ 2-3 વસ્તુ ખાસ ધ્યાન રાખો. પહેલું તો છોકરાઓને બહુ ટેન્શન કે ન કરવું, ડિસિપ્લિન રાખે અને એની રીતે એને સર્વાંગી વિકાસ થવા દેવો મા બાપે. અને છોકરાઓએ સ્કૂલે ભણવામાં ધ્યાન રહે એના માટે ટીચર જે કહે ફોકસ થાય એના માટે સાવ સિમ્પલ 2-3 વસ્તુ કરવાની છે. એક તો એને 5 મિનિટ તમે બેસાડો ઘરમાં કે ત્યાં એકલા, અને કંઈક 5 મિનિટ મંત્ર બોલવાનું કહો માળા ઉપર. અને બીજું એને બેકવર્ડ પાછું ગણવાનું કહો. તમે 100થી 50 સુધી ગણવાનું કહો કે 100થી 1 સુધી પાછળ ગણવાનું, 100, 99, 98 એવી રીતે. તો માઇન્ડની એક્સરસાઇઝ છે. બીજું ત્રીજી વસ્તુ છે એ તમે એને ખાલી શાંતિથી બેસીને એના બ્રીધિંગ, એના શ્વાસોશ્વાસ ઉપર જ ધ્યાન રાખવાનું. એને જેમ બિલાડી સૂતી હોય ને પેટ ઊંચું નીચું થાય એવી રીતે એને બીજું કંઈ મન જ્યાં જતું હોય તો પાછું લાવવાનું અને એના ઉપર જ ધ્યાન દેવાનું. અને તોય છતાં માઇન્ડ બધે જતું હોય, વિચરણ કરતું હોય, તો 2-3 શ્વાસ કે 5 કે એવા ઊંડા શ્વાસ સિમ્પલ લેવાના, મોઢું બંધ કરીને નાકથી સિમ્પલ. અને આ 3-4 વસ્તુ કરવાથી છોકરાઓનું તમે જોજો ફોકસ કેટલું રહેશે, તમારું માનશે, એનું માઇન્ડ ચાલશે અને એ ક્યાંય આડા રસ્તે નહીં જાય અને એની બુદ્ધિ ને એ બધું પ્યોરિફાય થશે. અને તમારું ન માનતા હોય તો એ ફોકસ કરશે. અને થોડીક વાર બેસાડવાના આવી રીતે ખૂણામાં એકલા, તો એ ધ્યાન ધરવા માટેની, એનું ફોકસ વધારવા માટે, સ્કૂલોમાં સારા માર્ક્સ લાવવા કે ગમે તે કામ કરે તો ધ્યાન વધી શકે. એના માટે આ વિડીયો છે. પ્લીઝ શેર કરજો, લાઈક કરજો અને આ એપ્લાય કરજો. હું ટીચર છું, સ્કૂલમાંય છું, યોગા ટીચરે છું, એટલે હું આ મૂકું છું. તો પ્લીઝ શેર કરજો અને આ એક્સપિરિયન્સ કરજો.